અમારા માજલપુર વિસ્તારમાં રસ્તાના કામ હોય, દબાણના કામ હોય, રસ્તા ખોલવાના કામ હોય, 24 મીટરના રોડની વાત છે. આ બધી ચર્ચાઓ થઈ છે. ભેળસેળ થાય છે ને પછી પાછું એ ભેળસેળવાળી વસ્તુઓ તેલ હોય કે અન્ય વસ્તુઓ પાછી વેચે છે. એ માટે શું કરશો એ માટેના પ્રશ્નનો જવાબ એ લોકો એવો આપ્યો છે આરોગ્ય વિભાગે કે હવે એને લાયસન્સ રદ કરીશ. મુદ્દા મૂળભૂત તો ચોમાસા દરમિયાન જે અમે લોકોએ પ્રોબ્લેમ્સ ફેસ કર્યા છે કે પાણી ભરાવાના પ્રોબ્લેમ્સ કે ગટર બેસી જવાના પ્રોબ્લેમ્સ કે પછી કોઈ જગ્યા ઉપર તમારી જે સ્ટોર્મ વોટર ડ્રેન્સ છે બહુ નાના વ્યાસની હોવાથી જે પાણી ખૂબ લાંબા સમય સુધી ભરાઈ રહે છે એના જે ઇસ્યુઝ છે એ બધા આવતા ચોમાસા પહેલાં કઈ રીતે આપણે એને પૂર્ણ કરીએ તો એના માટેની આખી ચર્ચા થઈ. આપ જાણતા છો કે આકોટા વિધાનસભામાં આકોટા રોડ પર મૂળભૂત ડ્રેનેજનું કામ મોટા પાયે ચાલી રહ્યું છે. આ કામ પણ આવતા ચોમાસા પહેલાં કાર્યરત થાય, એ આખી લાઈન જ કાર્યરત થાય એ રીતે યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવે. હમણાં તો કરી જ રહ્યા છે, રાતના ટાઈમે ફૂલ કામ ચાલે છે. પરંતુ જેટલો વધુ સમય આપણે એની અંદર આખું કામ કરી શકે ને જેટલું વહેલું પતાવી શકે એના માટેની ચિંતા કરી રહ્યા છીએ.